આજ તો ભાઈ માર ખાધો. રામ રામ બધાને. આબુમાં ફાફડા દાળ પકવાન મળે પછી ગુજરાતી થોડો મૂકે. ખેલ કરતા કરતા ગુરુ શિખર પહોંચી ગયા. દર્શન કરીને મસ્ત નજારો જોઈને નીકળી ગયા પાછા આપણી આ ટ્રીપના અંતિમ પડાવમાં. ચૈત્રી નવરાત્રીમાં અંબે માતાના દર્શન કરીને ગાડું એક પાણીપુરી ખાઈને નીકળી પડ્યા અમદાવાદ માટે. ત્યાં જે થયું ભાઈ, ઓહો હો, વિડીયો જોજો એટલે ખબર પડી જાય. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ અને ખાસ મિત્રો બધાને વિડીયો મોકલતા રહેજો. હાલો જોવો આજના કેવા ગાંડા કાઢ્યા. ગુડ મોર્નિંગ દોસ્તો, ગુડ મોર્નિંગ, ગુડ નૂન, ગુડ ઇવનિંગ કે ગુડ નાઇટ, તમે જ્યારે જોતા હોય એના માટે જય શ્રી કૃષ્ણ. હવે આપણે નીકળી પડ્યા છીએ આપણે 3 આપણી ધનનો લઈને. જો 1 નંબર, 2 નંબર અને 3 નંબર. તો આ 3 ધનનો લઈને આપણે નીકળી પડ્યા છીએ આબુની ગલીઓમાં અને ગુરુ શિખર મેઇન જવાનું છે આપણે. પછી મસ્ત અત્યારે તો પહેલાં નાસ્તો કરવા જઈશું, પછી ગુરુ શિખર જઈશું અને પછી 1-2 પ્લેસ કદાચ એક્સપ્લોર કરશું ને પછી નીકળી જઈશું આપણે અમદાવાદ માટે. મળીએ, ચાલો. મળીએ ન હોય, આખો વિડીયો જોવો આજનો, મજા આવશે. વિચાર કરો માઉન્ટ આબુમાં આપણને ફાફડા, આ દાળ પકવાન અને એવું બધું મળે છે. તો જો આ જુનાગઢવાળા કોઈક મળ્યા છે, ફટાફટ નાસ્તો કરી લે, બાકી કાલની જેમ આજે આપણો વારો નહીં. હાલ પહેલું છે ગુરુ શિખર અને આપણે મસ્ત 18 કિલોમીટરની પહાડી ડ્રાઈવ કરીને પહોંચી ગયા છીએ અહીંયા. હાલો જાય ગુરુ શિખર. આ રીતનો આખા આબુનો નજારો છે અને આપણે અત્યારે આટલા ઉપર આવી ગયા છીએ અને જે ઠંડો પવન છે ભાઈ, ઠંડો નહીં ઠંડો, બને હું બોલું, હું ઠંડો પવન છે. 11 વાગ્યા પણ લાગતું જ નથી કે તડકો છે. 11 વાગ્યા છે કાંઈ બી. જુઓ કદાચ પવનનો અવાજ માઇકમાં રેકોર્ડ થતો જ હશે. જ્યાં જુઓ ને પહાડ પહાડ પહાડ. ગુરુ શિખર ઉપર શ્રી ગુરુ દત્તાત્રેય મંદિર અને ગુરુ દત્તાત્રેય ભગવાનની જય. તમારા બધા વતી દર્શન કરી લીધા છે? તો મેં વર્ચ્યુઅલી કરી લીધા. સાદી જગ્યાએ તો બેહતા ફાવતું જ નથી. આપણે જો મસ્ત આવી રીતે પગ રાખી ખુલ્લા અને મસ્ત આવી રીતે બેસી ગયા છીએ આ નજારો જોવા માટે. વી આર ઓન ધી ટોપ ઓફ ધ વર્લ્ડ. દોસ્તો અગેન પોઈન્ટ આઉટ કરું છું કે જો આવી રીતે પ્લાસ્ટિકનો કચરો, પ્લાસ્ટિકનો તો ઠીક છે, કોઈ બી કચરો આપણે આવી રીતે ફેંકીને વયા જાય તો આપણે આવા સારા પ્લેસની પેલી સુંદરતા બગાડીએ અને આપણી ઓલી એ મસ્ત એક જો કારમાં ગયા ને બધા હાઈ કરીને ગયા. તો આપણે આવી રીતે સુંદરતા આપણા પ્લેસની શું કામ બગાડવી જોઈએ? એટલે બીજા કોઈ ફરવા આવે ને એનો શું વાગ બિચારાઓનો એમ. અને મેઇન વાત, આ બહુ હાર્શ સેન્ટેન્સ છે પણ હું કહું છું કે અગર તમે ભણેલ ગણેલ છો અને આવી રીતે ફેંકો છો અને સવારે બીજો કોઈ અભણ માણસ તમારો કચરો ઉપાડે ને તો એ અભણમાં તમારા ભણવામાં કાંઈ ફેર નથી. બરાબર છે? બહુ હાર્શ સેન્ટેન્સ છે, બહુ મનથી ન લઈ લેવું પણ આમ ઈગોથી લેવું કે નહીં હવે હું કચરો નહીં જ ફેંકું. સ્વચ્છ અને સુગંધિત હેલ્મેટથી બચવા માટે આપણે ટોપીની ઉપર હેલ્મેટ પહેરેલું છે. તમારે જો અહીંયા હોત ને તો હું તમને હેલ્મેટનો થોડોક હાલ બતાવત. બહુ સ્વચ્છ ને બહુ સુંદર છે યાર. ગુજરાતની બહારનું ઘરેણું ખાલી જોઈ જ લેવાનું, પીવાનું નહીં. હો ગાઈઝ, નહીં પીવાનું, નહીં પીવાનું. બકરા ભરાઈ ગયા છે આબુથી ઉતરવા માટે. બધા બકરા હાઈ કરી નાખો. હાલો તો આપણે આબુ નીચે મળીએ હવે. આબુને ટાટા કરીને આપણે હવે આપણા રથ અને સારથી ફેરવીને નીકળીએ છીએ. મારા ટ્રેક ચેન્જ કરવું હતું પણ હવે પછી ખબર પડી 50 કિલોમીટર પછી અંબાજી મંદિરે જવાનું, તો પાછા આપણે શામળાજી જેવું કરીશું. અમેરિકન ટુરિસ્ટર જેવું થઈ જાય પાછું, એટલે હવે નથી બદલતા, આપણે ત્યાં જે બદલી લેવું. ચાલો તો આપણે રથ અને સારથી તૈયાર છે. હાલો આપણે પહોંચી ગયા છીએ ગુજરાતમાં પાછા. નહીં બહાર છે, રાજસ્થાન છે. રાજસ્થાન છે. હમણાં પાછા ગુજરાતમાં એન્ટર કરી જાઉં અને અંબા માતામાં સીધા પહોંચી જાઉં. અરે બહાર ના હોય તો ગુજરાત હોય હવે. હા જો આ રહ્યું ગુજરાત. ફટાફટ બેલ્ટ પહેરો. બેલ્ટ પહેરાઈ ગયો. ચાલો દોસ્તો, જય અંબે. બધાય વર્ચ્યુઅલી દર્શન કરજો, હું તમારા વતી કરી લઈશ. જય માં અંબેનું આપણને એક મસ્ત દેખાઈ ગયું છે, મંદિર જ દેખાઈ ગયું છે. અને મેઇન વાત કે આપણે ચૈત્રી નવરાત્રિમાં આપણે અંબે માના દર્શન કરશું એટલે બહુ સારી વાત છે. ચાલો તો આપણે નીકળી પડ્યા છીએ અત્યારે અંબે માતાના આશીર્વાદ લઈ અને હવે એક બીજા કાકાના ઘરે ધામો નાખવા માટે. અને બધાયની વતી તમને બોલ મારી અંબે. આમ કઈ શરમ જેવું જો છે કઈ? જેવી પાણીપુરી દેખાણી એટલે ભાઈ ઊભી રાખી દીધી. અલગ લેવલ પાણીપુરી કરીએ ચાલે છે આ ભાઈનો કંઈક.
દરરોજ 30-30 ની ખાઈ જોઈ. આ અત્યારે 20મી 25મી મિનિટે આ ભાઈ ન્યા જ ઊભા હે. આ જો બીજો ભાઈ અને 350 રૂપિયાની પાણીપુરી ખાઈ ગયા બે કાકા હે માણસો જે ખબર નથી પડતી. જો આ જો અને આમ જો પછી આવું જ થાય. જો આ બટેટા દેખાય બધા બટેટા આના બીજા નહીં હે થોડાક છે એને. ક્યાં બતાવો તો બટેટું બતાવો તો. જો હા બટેટા એના હા છે જ નહીં. હા સ્લીમ બરાબર. 10 રૂપિયાની એક પ્લેટ છે. આ ફન ફેક્ટ તો ન કહેવાય, આમાં ફન જ નથી. 10 રૂપિયાની પ્લેટ છે. 350 રૂપિયાની ખાધી. 35 પ્લેટ ખાધી આ લોકોએ. 2 કાકા હતા, એક ફઈ અને 2 ભાભી. 2 ભાભીએ થોડુંક ઓછું, ફઈએ 2-3 પ્લેટ ખાધી છે. બાકીની બધી આ 2 કાકા ખાઈ ગયા. ભાઈ ગજબ લેવલ હો ભાઈ આ બેનું. આવા કિશનભાઈ કઈક કહે છે, બોલો તો. બોલો તો ભૂંગળા લઈને આવે જો હજી. અને તમે બોલો તો તમે શું કહેતા હતા? હજી 350 રૂપિયાની ખવાઈ જાય એમ. બરોબર. પાણીપુરી વાળા ભાઈ થાકી ગયા અને આ લોકો 350 ની હજી ખાઈ શકે એમ છે એવું કહે. અને એ કે પહોંચવા ન દઈએ એટલું, કેમ કે આ તો કે કારમાં ડ્રાઈવ કરીને જવાનું છે ને, ટ્રાવેલિંગ છે એટલે નથી ખાવી એમ. બાકી હજી ખાઈ શકે એમ છે ભાઈ. ખરેખર હું આ લોકોને ના એમ તો ન કહેવાય, મારા ઘરના જ છે, પણ માણસ તો કંઈક હવે અલગ લેવલ ભાઈ, અલગ લેવલ. આપણે 2 છોટા પેકેટ જોયા હતા, આપણું 3જું છોટું પેકેટ. આ ભાઈને હું 4 વર્ષથી મળું છું, તોય આજે હું એને મળ્યો ને ત્યારે પાછો શરમાઈ જાય, ખબર નહીં કેમ. ચોકલેટ દીધી, ચોકલેટ મૂકવાનો ગયો, બસ આવી રીતે જો એમને આમ બેહી ગયો છે મસ્ત. અને આ ગિલિન્ડર છે વખતનો, પહેલી બધા સ્કૂલના જેટલી કોમ્પિટિશન ને બધું એને પહેલો જ આવે છે. આવે જ ને એલા પહેલો. હે જો એ હજી શરમાવાનું ચાલુ જ છે. હજી 1-1.5 કલાક થાય ને પછી કંઈક ભાઈનો મેળ આવશે. બરોબર ને? ખાલી આમ હાઈ તો કરી દે, હાઈ તો કરી દે. હા તારીની. હાલો તો ભાઈ માંડ પહોંચ્યા હી ઘરે, તો હવે જમી લે ફટાફટ. માંડ બટેટાનું શાક ભેગું થયું છે આપણું. મેં ખનાકર જે ચેલેન્જ વિડીયો કર્યો હતો ને એવો આન બનાવો જો છો. દી ફરી ગયો છે, પણ આપણે ને આપણી ટચુકડી વાતો એવા ને એવા છીએ. અને મારે તમને મળાવતા અત્યારે મારા 2 ફેવરેટ કાકી છે, એમાંથી એકને બીજાનું ક્યારેક બતાવીશ તમને. જો આવી રહ્યા આ જે નાનું પેકેટ હતું ને, જે આ છોટું પેકેટ, એના મમ્મી એટલે આપણા ઉપાસના કાકી. તો છોટું પેકેટ આરે આપણે થોડું કંઈક કરશું, એને પાછું મળીશ ત્યારે હરખો. અને આમ લાંબુ આપણે ખનક જેવું કર્યું હતું ને એવું જ કંઈક કરશું. એટલે એના માટે તમે જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ને. હા તો પાડ દે, હા પાડ દે, તો જ તારો વિડીયો જોવે બધાય. હા જો હાલો કહી દીધું હો ભાઈ, પ્રજ્વલભાઈ કહી દીધું એટલે કરી દેજો બધાય. ભાઈ આપણો છે ને રિહાઈન અંદર વયો ગયો, અને એ બધું આ એના પપ્પા છે ને એમાંથી આવેલું છે એને. જો આવી રહ્યા પપ્પા હાર્દિકભાઈ, ઈ વાયડા હતા. એ મારી મમ્મી એવું કીધેલું, મને નથી ખબર, હું નહોતો ત્યારે. અને બાકી ઓલો ભાઈ તો તમે જોઈ લીધો એના તમને ખેલ. એને 1-2-3 સેકન્ડની જે વસ્તુની હું મૂકીશ નહીં, એ છે ને તમે મને DM કરજો, એટલાને જ મોકલીશ. ખાલી હું એટલું નહીં કાપી નાખીશ, બાકીનું બધું મોકલી દઈશ. હાલો જો પ્રજ્વલભાઈ ફાઇનલી આપણા ફ્રેન્ડ થઈ ગયા છે અને મસ્ત હવે શરમાવાનું બંધ કરી દીધું છે. તો આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ, પ્રજ્વલભાઈ ભેગા થોડીક વાર રમીએ અને આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહ્યો, મસ્ત રહ્યો અને હસતા રહ્યો અને ખાતા પીતા રહેજો. ચલો મળીએ છીએ. શું કહેવાનું છે આપણે? બાય. ચલો મળીએ છીએ, બાય. પ્રજ્વલભાઈ આપણે નાકમાં ખોદકામ કરવાનું કામ ચાલુ કર્યું છે અને ઘણા પાણા કાઢ્યા છે. તો તમારે કંઈ જોતું હોય ને શીખવું હોય તો કહેજો, આપણે પ્રજ્વલભાઈ શીખડાવી દે મસ્ત. જો અત્યારે બંધ કરવા માટે ટ્રાય કરે છે. પ્રજ્વલભાઈ શીખડાવી દેવો તમે. પ્રજ્વલભાઈ જો એને મસ્ત એની છે ને ટનલ મોટી કરી નાખી, જો દેખાતી હશે તમને બધાને. ચાલો આ હું તમને આપી દઈશ કોન્ટેક્ટ ડિટેલ આવતા વિડીયોમાં. આવી જાજો બધા ઘરે.